નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બીબીએન ન્યૂઝના સમાચાર અહેવાલ બાદ વોર્ડ નંબર 12માં આવેલા સનસિટી એક્ઝોટિકાના નાગરિકોને જે પાણી ભરાઈ જવાથી કોર્પોરેશનની કામગીરીથી હેરાન પરેશાન હતા, અમારા લાઈવ અહેવાલ બાદ સ્થાનિક કોર્પોરેટર સ્મિત પટેલ દ્વારા નાગરિકોને પડતી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ માટે પંપ લગાવી પાણી ખાલી કરવામાં આવ્યું। સ્મિત પટેલનો બીબીએન ન્યૂઝ પણ આભાર માને છે કે અમારા અહેવાલને ધ્યાનમાં રાખીને નાગરિકોને પડતી જે મુશ્કેલી હતી તેમાંથી તેમનું નિરાકરણ લાવવા બદલ આભાર માનીએ છીએ। આજરોજ શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસ નિમિત્તે ભારતભરમાંથી શિવભક્તો શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે ઉમટ્યા। પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિનો અનેરો મહિમા દર્શાવવામાં આવ્યો। ચાલુ વર્ષે સોમવારથી પ્રારંભ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થતી હોય। સમગ્ર શ્રાવણ માસ પર્યંત તેમજ વિશેષ કરી 5 સોમવાર દરમિયાન શિવભક્તો જપ તપ ભક્તિ આરાધના વ્રત થકી મહાદેવની ભક્તિમાં લીન બન્યા હતા। આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અમાસની તિથિ અને સોમવારનો સંયોગ રચાયો હોય વડોદરા જિલ્લાના પવિત્ર નર્મદા કાંઠે સ્થિત કરનાળી તીર્થના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે શિવભક્તો દાદાના પૂજન દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ગત રાત્રિથી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પધારવાની શરૂઆત થઈ હતી તો મનોવાંછિત ફળ આપનાર શ્રી કુબેર ભંડારી મહાદેવજીના અન્ય મહિમાને અનુલક્ષીને ગુજરાતના ઠેક ઠેકાણેથી દાદાના દર્શનાર્થે પગપાળા સંઘો પણ આવી પહોંચ્યા હતા અને સૌ ભાવિ ભક્તોએ કતારમાં ઊભા રહી જય કુબેર હર હર મહાદેવના ભક્તિનાદ સાથે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા અનુસાર શિસ્તબદ્ધ રીતે દાદાના દર્શનનો લાભ લીધો હતો। नमस्कार, मैं महाराष्ट्र से आता हूँ। इधर से 500-600 किलोमीटर है ये कुबेर भंडारी का मंदिर। हर अमावस्या को हम आते हैं इधर। जो घर का कुछ भी अगर प्रॉब्लम रहेगा, उनकी मनोकामना कुछ भी रहेगी, ये सब इधर आके सफल होता है। मैं भी बहुत दिन से प्रॉब्लम में था, पैसे का प्रॉब्लम था, घर में बीबी बच्चों का थोड़ा सा हेल्थ का इश्यू था, लेकिन अभी इधर 1 साल से हम आ रहे हैं तो अभी ये सब इश्यू जो है वह आहिस्ता आहिस्ता सब रिजॉल्व हो रहे हैं, कुछ भी इश्यू नहीं आ रहे हैं। और मेरी भी यही मनोकामना है कि आप भी लोग एक बार इधर आके ना दर्शन कीजिए। आज रोज श्रावण महीनाનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણ મહિનાની અમાસના રોજ અમે પગપાળા સંઘ છેલ્લા 15 વર્ષથી ચાલતા આવીએ છીએ। અમે રોજ સંખેડાથી 14ના દિવસે પગપાળા સંઘ નીકળે છે સંખેડાથી અને અમાસના દિવસ સવારે અમે કુબેર ભંડારી દર્શને આવીએ છીએ। કુબેર ભંડારી દર્શનમાં 15 વર્ષથી અમે અનુભવ માને છે કે પ્રશાસનની સુવિધા ઘણી સારી છે, વત્તા અમારા સંઘમાં આવતા બાળકોને કોઈ જાતની અત્યાર સુધી તકલીફ પડી નથી। દર્શનનો લાભ પણ સારી રીતે લઈએ છીએ અમે, વત્તા અમને જમવાની સુવિધા, ગાડી પાર્કિંગની સુવિધા, તમામ સુવિધા ઘણી સારી છે। અમે ચાલતા તો આવીએ છીએ પણ જતી વખતે અમને જો વ્હીકલ ન હોવાના કારણે અહીંથી બસની સુવિધા મૂકી છે, જેથી અમારે કોઈ જાતની તકલીફ પડતી નથી। વધુમાં જણાવવાનું કે અમે અમાસ ભરે છે તો અમારા ઘણા બધા કામ થયા છે, અમારી ઘણી બધી મનોકામના પૂરી થઈ છે। जय कुबेर, जय कुबेर, जय महाकाली माँ। आज श्रावण मास का अंतिम सोमवार सोमावती अमावस्या के रूप में मनाया जाता है। आज का दिन कुबेर दादा के दर्शन के लिए लाखों की संख्या में भक्तजन आए हुए हैं, जो कि महाराष्ट्र, मध्य प्रदेश, राजस्थान और हमारा गुजरात तो है ही। पूरे गुजरात से सब जगह से लोग दर्शन करने के लिए आए हुए हैं। सब लोग शांतिपूर्वक दर्शन भी कर रहे हैं। सबके लिए जो हमारे दिव्यांग भाई लोग हैं उन सबके लिए भी जिनको तकलीफ़ है वो हमारे मंदिर के जो स्टाफ हैं उनसे संपर्क करें और आप सबको व्यवस्था की गई है, साइड में आकर के आप दर्शन कर सकते हैं। जो हमारे वृद्ध लोग हैं उनके लिए भी यह व्यवस्था है। सभी भक्तों से निवेदन है शांतिपूर्वक नर्मदा मैया का दर्शन करते समय या स्नान करते समय शांतिपूर्वक दर्शन करें, शांति से, क्योंकि जल स्तर बढ़ा हुआ है तो आप दूर से भी प्रणाम करके नर्मदा मैया का दर्शन कर सकते हैं। सभी भक्तों के लिए भोजन प्रसाद का भी व्यवस्था है। आप सब लोग भोजन प्रसाद ग्रहण करके कुबेर दादा का दर्शन करके कुबेर दादा से अपनी मनोरथ पूर्ण करने की प्रार्थना करते हुए आप सब लोग कुबेर दादा का प्रसाद ग्रहण करके अपने अपने निवास स्थान पर जाएं। जय कुबेर, जय महाकाल।
વડોદરા શહેરમાં ભારે વરસાદના લીધે પૂર આવ્યા હતા, જેના લીધે બીજેપીના નેતાઓ ગાંધીનગરથી દોડતા થઈ ગયા. ત્યારે આજે ફરી એકવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. રિવ્યુ બેઠક આજે એક રાખવામાં આવી હતી. પહેલા ફેઝની અંદર રિવ્યુ બેઠકની અંદર ઘરવખરી અને કેસ્ટોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે. કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે. એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે. એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે. આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશ ડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેતીના ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે. એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે. એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં આ બેઠક થશે. આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે 2-3 દિવસ પછી પાછો આવવાનો છું. અને એ વખતે બી આજે પ્રતિનિધિઓને જેમ મળ્યા છે આવનારા 2-3 દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ રજૂ કરવી હશે તો એના માટે બી અલગથી સમય આપવામાં આવશે. તબક્કાવાર કોઈ બી વ્યક્તિને કંઈ બી કેવું હશે તો એ બધી જ વસ્તુઓ એક પછી એક. પહેલી વસ્તુ ક્યારે બી આવી ઘટના થાય તો એ રેસ્ક્યુ હોય છે, રેસ્ક્યુ પછી રિસ્ટોરેશન હોય છે, રિસ્ટોરેશન પછી એ લોકોની તકલીફનો નિકાલ કયો હોય છે. તો આજે એ લોકોની તકલીફના નિકાલ સુધીની બેઠક થઈ છે. હજી આવનારા દિવસોની અંદર અલગ અલગ તબક્કે બેઠકના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જેને ખુલ્લા મને જે કંઈ કેવું હશે તે માટે હંમેશા અમે લોકો અવેલેબલ રહેશું. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સતત વિસ્તારના લોકોના પડખે પૂરના પાણી ઓસર્યા બાદ દરેક સોસાયટીમાં સફાઈ અભિયાન પૂરજોશમાં. આજે વોર્ડ નંબર 18માં સમાવિષ્ટ અનેક સોસાયટીમાં યોગેશ પટેલ, કાઉન્સિલર કેતન પટેલ, વોર્ડ પ્રમુખ, સિટી એન્જિનિયર અધિકારીની હાજરીમાં આજે વરસતા વરસાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈની કામગીરી, કર્મીઓના નાસ્તાના પેકેટનું વિતરણ કરતા ધારાસભ્ય યોગેશ પટેલ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઢાંકની ગારી વિસ્તારમાં ગોમટાના વોકડા તરીકે ઓળખાતા વોકડામાં આવેલા ઘોડાપૂરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારાઓ અને જમીનો ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી, નાળા અને વોકડાઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઢાંકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારોમાં ગોમટાના વોકડા તરીકે ઓળખાતા વોકડામાં આવેલા ઘોડાપૂરના કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકડાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ ધોવાણના કારણે અહીંના ખેડૂતોના ખેતરોના પારાઓ
અને ઘણી ખરી જમીનો ધોવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અહીં આવેલા ધોધમાર વરસાદના કારણે આવેલા ઘોડાપુરને લઈને અહીંના વોકડાનું પાણી અને તેમનું લેવલ ખૂબ જ વધી જતાં તેમની આસપાસની જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે આ જ જમીન ધોવાણ થતાં ખેડૂતોની ઘણી ખરી જમીનો ધોવાઈ ચૂકી છે અને ખેડૂતોને વર્ષે ઘણી ખરી નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. ત્યારે ધોવાણ થઈ જવાના કારણે ખેડૂતો દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો કરી જમીનને પુનઃસ્થાપિત કરે છે, પરંતુ ઘોડાપૂરના કારણે આ જમીન પુનઃ ધોવાઈ જાય છે. અહીંના ખેડૂતોએ આ વોકડા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે અને લોકોને થતા નુકસાન થાય છે તે અટકાવવા માટે સરકારને ખાસ વિનંતી કરી છે. નમસ્તે મિત્રો, ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે. ત્યાં આ ઓકડો છે, એ ઓકડાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકડો એવું કંઈક ઓકડાનું નામ છે. લગભગ મોજીરા ખાખીજરિયાથી આ ઓકડો આવે છે અને વેણુ ડેમમાં આ ઓકડો ભળી જાય છે. એ ઓકડો અહીં પૂગતા એવડું મોટું, એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લે છે કે જેને હિસાબે એનો પાણીનો મારો થાય છે. એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન છે એ ધોવાય છે. દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે અને દર વર્ષે એનું ધોવાણ થાય છે. એ પાણી છે એ ખેતરમાં ગરી જાય છે. આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે. એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂત માટે આ તો પૈડા માથે પાટું જેવી વાત છે. એક બાજુ અખિલ બ્રહ્માંડનો માલિક છે, નાથ છે, એ રૂઠે છે અને જે વાયુ હોય એ બળી જાય છે અને અધૂરામ પૂરું વર્ષે 2-4 લાખ રૂપિયાની જે કંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે, જમીન ધોવાઈ જાય છે. તો મારી સરકારશ્રીની વિનંતી છે કે પ્રોટેક્શન વોલ, પ્રોટેક્શન દિવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે, અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના. કેટલા ખેડૂતોને કેટલા વીઘા જમીન હશે આ વિસ્તારમાં? આમ તો ઘણી બધી જમીન આ વોકડાને કાંઠે આવેલી છે, પણ અમારી આ જમીન છે એ 50 વીઘા આ વોકડાનું પાણી અમને વધુ અસર કરે છે. કારણ કે અહીં ચેકડેમ હતો, એ ચેકડેમના હિસાબે પણ એ ચેકડેમ પણ તૂટી ગયો છે અને સામેથી માંડીને અહીં લગીની એ આખી જે એની વિશાળતા છે, વોકડો આમ નાનો હોય છે પણ અહીં આની કદાચ 1.5 મીટર જેટલી આ પહોળો આ વોકડો છે. એટલે એ વોકડાના પાણીના હિસાબે એનું વમળ પડે છે. એ વમળના હિસાબે એનો સીધો માર છે એ અમારી જમીનને પડે છે. ઉપલેટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન કરી સતત 18 વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને 18 વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતાં ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારિયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામના લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આર્મી જવાન દીપક કુમાર બારિયાએ સતત 18 વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતાં સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવાનું જણાવ્યું હતું. આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હોય તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકોને આ વાતની જાણ થતાં આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હવાલદાર બારિયા દીપક કુમાર એએસસીથી 18 વર્ષ સંપૂર્ણ કરી અને રિટાયર થાઉં છું એએસસી સાઉથ બેંગ્લોરથી. સ્વાગત કર્યું કેટલી ટાઈમ કેટલા ટાઈમ નોકરી કરી? 18 વર્ષ પૂર્ણ નોકરી કરી સાઉથ બેંગ્લોર, ત્યાંથી જમ્મુ કાશ્મીર, આસામ, ગંગટોક, સિક્કમ અને લાસ્ટમાં બેંગ્લોરથી 2008 રિટાયરમેન્ટ લીધું છે. માજી સૈનિક તમારું કેવું? માજી સૈનિક બધા લોકોએ મારું સારી રીતે સ્વાગત કર્યું છે અને બદલ બધા ખૂબ ખૂબ આભાર બધા સાહેબ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! આજરોજ અમારા પરિવારના સભ્ય, મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારિયા
18 વર્ષની નોકરી ફૌજની અંદર કરી અને આજે વય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું. અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે માજી સૈનિકનું જે સંગઠન ઉપલેટા ખાતે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે. હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું. વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. હું ઉપલેટા માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવરખીભાઈ વાસિયા અને મારી સાથે વસ્તુ છે ભોપતસિંહ બાબરિયા પ્રમુખ શ્રી. અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારિયા જે પોતાની એએસસી એટીમાં 18 વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી. અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયું કરી અને એના ઘર સુધી અમે વળાવવા જઈએ છીએ. ઉપલેટાના સ્વસ્તિક હોસ્પિટલના 4 વર્ષ પૂર્ણ થતા દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ડોક્ટર ધવલ પેસેવાડિયાની સ્વસ્તિક હોસ્પિટલને 4 વર્ષ પૂર્ણ થતા દર્દી અને શહેરીજનોનો ખૂબ જ સાથ સહકાર મળતા હોસ્પિટલ દ્વારા આજરોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિ અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીથી સજ્જ સ્વસ્તિક હોસ્પિટલમાં આજરોજ વિવિધ રોગોના દર્દીઓમાં જેવા કે હાડકામાં કેલ્શિયમની ઉણપ હોવી, ન્યુરોપેથિક અને યુરિક એસિડ જેવા અનેક દર્દીઓના ચેકઅપ આધુનિક મશીન દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર અને નિષ્ણાત ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર હેપી પેસીવાડિયા, એમડી એનેસ્થેશિયા, સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા. અમારી હોસ્પિટલમાં 4 વર્ષ દરમિયાન જે દર્દીઓએ અમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો છે તથા સ્ટાફે જે સાથ સહકાર આપીને કામ કરેલું છે એના માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ તથા આવનારા વર્ષોમાં પણ અમે વધુને વધુ દર્દીઓને સારામાં સારી સેવા આપી શકીએ એના માટે તત્પર છીએ. થેન્ક યુ. નમસ્કાર, હું ડૉક્ટર ધવલ પેસીવાડિયા, ઓર્થોપેડિક સર્જન, સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા. આજ રોજ અમે અમારી હોસ્પિટલના 4 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ 5મા વર્ષે મંગલ પ્રારંભ નિમિત્તે કેમ્પનું આયોજન કરેલું હતું. જેમાં વિવિધ ટેસ્ટો જેવી કે હાડકામાં કેલ્શિયમની ઘનતા માપવા માટેનો BMD કેમ્પ અને તથા યુરિક એસિડ અને ન્યુરોપેથી ચેક કરવા માટે ફ્રી કેમ્પ રાખેલો હતો. જેમાં 250થી 300 જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો. હવે અમારી હોસ્પિટલમાં આ ઉપરાંત મોટા શહેરોમાં જ થતી સારવાર જેવી કે દૂરબીનથી થતા લિગામેન્ટના ઓપરેશનો તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોમ્પ્લેક્સ ટ્રોમાની સર્જરીઓ અત્યંત આધુનિક સુવિધા સાથે ઉપલબ્ધ છે. નમસ્કાર. આજરોજ ઇન્ડિયન આર્મીના અજબસિંહ ઉદયસિંહ રાઠોડ જે ઇન્ડિયન આર્મીની 22 વર્ષ સેવા આપી આજરોજ નિવૃત્ત થઈ દશરથ ગામે આવી પહોંચ્યા ત્યારે તેમના મિત્ર સાગર કુમારે જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા અને અજબસિંહ અને સાગર કુમાર બંને ખાસ મિત્ર હતા. તેઓએ બચપનની દેશની સેવા કરવાનું મનમાં નિર્ધાર કર્યું હતું. અજબસિંહ ઉદયસિંહ રાઠોડ દશરથ ખાતે સાગર કુમારના સ્ટેચ્યુએ આવીને ફૂલહાર વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અજબસિંહ ઉદયસિંહ રાઠોડ જે ઇન્ડિયન આર્મીમાં 22 વર્ષથી ફરજ બજાવી પોતાના વતન પરત આવતા તેમને સંદેશો આપતા કહ્યું કે આર્મીમાં જોડાઈ દેશની સેવા કરો
એ સારી નોકરી છે, જેમાં દશરથ ગામના વડીલો નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ભારત માતા કી જયના નારા સાથે ગામ ગુંજી ઉઠ્યું હતું. હું બી સાતમે અંગાત જ નોકરી લાગ્યા હતા, પણ ત્યાં પછી પણ કોઈ આપણા દશરથ કે આંદોલનમાંથી કોઈ બી નોકરી લાગી નથી. તો હું જે નવા છોકરાઓને છે એટલું કહેવા માગું છું કે ટ્રાય કરે. આર્મીની નોકરી બહુ સારી છે અને એ ગર્વની વાત છે કે બધાએ ટ્રાય કરવી જોઈએ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્કશોપ. ગણેશ મહોત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વર્કશોપનું આયોજન ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના 7 ક્રાંતિકારી આંદોલનોમાં એક આંદોલન પર્યાવરણ બચાવો આંદોલનને વેગ આપતો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની તાલીમ બાળકોને આપવામાં આવી, જેમાં અલગ અલગ ગાયત્રી પરિવાર બાળ સંસ્કાર શાળાના 150થી પણ વધારે બાળકોએ આ તાલીમ લીધી હતી. પર્યાવરણની વાત સમજાવતા બાળકોને મૂર્તિ વિસર્જન કુંડામાં કરવાની સમજણ આપી. પછી તેમાં તુલસીનો છોડ રોપી રોજ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરતા અર્ધ્ય આપી તુલસીના છોડને નમસ્કાર કરવાની સમજણ અનિલભાઈ રાવલે આપી હતી. સાથે જ બાળકો સંકલ્પિત થયા. શાંતિ પાઠ કરી બાળકો અને વાલીઓ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા સુભાનપુરા વિસ્તારની અંદર આ ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર ગાયત્રી પરિવારના જે ક્રાંતિકારી આંદોલનો છે એમાંનું એક આંદોલન અમારું એક વિશેષ વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો એ અંતર્ગત આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અહીંયા ઇવેન્ટ્સ કરવામાં આવી છે. બાળકોની અંદર એક પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ એ વાત બાળકોને સમજાવી અને આજે માટીના ગણપતિ બનાવવાની ટ્રેનિંગ આપી છે. અને ખૂબ સુંદર આજે 150થી પણ વધારે બાળ સંસ્કાર શાળાના બાળકો અહીંયા આ ટ્રેનિંગ લીધી છે અને ખૂબ સુંદર અલગ અલગ કૃતિઓ ગણપતિ દાદાની બનાવી છે. સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરી છે કે અમારી અંદર વિવેક જાગૃત થાય. એની સાથે બાળકોને એ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જ્યારે ગણપતિ દાદાનું તમે વિસર્જન કરો 2 દિવસે 5 દિવસે 7 દિવસે કે 10 દિવસે તો એ કુંડાની અંદર વિસર્જન કરવાનું ને એ જ માટીની અંદર તમારે તુલસીનો છોડ રોપી અને રોજ એ છોડની અંદર ભગવાન સૂર્યની સમક્ષ ઊભા રહી ગાયત્રી મંત્ર બોલી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો. આ વાત બાળકોને સમજાવવામાં આવી છે. અને આ જે બાળકો છે અમારા ગાયત્રી પરિવારના બાળ સંસ્કાર શાળાના બાળકો છે. અલગ અલગ વિસ્તારોમાંથી આ બાળકો અહીંયા આવ્યા છે અને ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી છે. બાળકોએ એક બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ હતી એ આજે બહાર લાવવામાં આવી છે. અને વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ સમગ્ર ગાયત્રી પરિવાર અને બાળ સંસ્કાર શાળાના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે એ લોકોના સહયોગ થકી જ અમે આ આયોજનને સફળ બનાવી શક્યા છે. અને વિશેષમાં પુરોહિત પરિવાર જે છે અને અમારા આખા આ આંદોલનની અંદર વધારેમાં વધારે અમારા શાંતિકુંજ કેન્દ્રના બાળકો છે, 35 બાળકો. અમારા મીનાક્ષીબેન કાબરિયાબેન દ્વારા જે બાળ સંસ્કારો શાળાઓ ચાલી રહી છે વધારેમાં વધારે બાળકો ત્યાંના આવેલા છે. એટલે અમને બહુ ગર્વ છે કે અમારા વિસ્તારની અંદર આટલું સુંદર કાર્ય થયું છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વર્કશોપ. ગણેશ મહોત્સવ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વર્કશોપનું આયોજન ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરામાં કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના 7 ક્રાંતિકારી આંદોલનોમાં એક આંદોલન પર્યાવરણ બચાવો આંદોલનને વેગ આપતો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની તાલીમ બાળકોને આપવામાં આવી, જેમાં અલગ અલગ ગાયત્રી પરિવાર બાળ સંસ્કાર શાળાના 150થી પણ વધારે બાળકોએ આ તાલીમ લીધી હતી. પર્યાવરણની વાત સમજાવતા બાળકોને મૂર્તિ વિસર્જન કુંડામાં કરવાની સમજણ આપી. પછી તેમાં તુલસીનો છોડ રોપી રોજ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરતા અર્ધ્ય આપી તુલસીના છોડને નમસ્કાર કરવાની સમજણ અનિલભાઈ રાવલે આપી હતી. સાથે જ બાળકો સંકલ્પિત થયા. શાંતિ પાઠ કરી બાળકો અને વાલીઓ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ દ્વારા સુભાનપુરા વિસ્તારની અંદર આ ગ્રાન્ડ ગાયત્રી હોલની અંદર ગાયત્રી પરિવારના જે શાંત ક્રાંતિકારી આંદોલનો છે એમાંનું એક આંદોલન અમારું એક વિશેષ વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો એ અંતર્ગત આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અહીંયા ઇવેન્ટ્સ કરવામાં આવી છે. બાળકોની અંદર એક પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય અને આપણે પર્યાવરણને કઈ રીતના બચાવી શકીએ એ વાત બાળકોને સમજાવી અને આજે માટીના ગણપતિ બનાવવાની ટ્રેનિંગ આપી છે. અને ખૂબ સુંદર આજે 150થી પણ વધારે બાળ સંસ્કાર શાળાના બાળકો અહીંયા આ ટ્રેનિંગ લીધી છે અને ખૂબ સુંદર અલગ અલગ કૃતિઓ ગણપતિ દાદાની બનાવી છે. સાથે સાથે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરી છે કે અમારી અંદર વિવેક જાગૃત થાય. એની સાથે બાળકોને એ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું કે જ્યારે ગણપતિ દાદાનું તમે વિસર્જન કરો 2 દિવસે 5 દિવસે 7 દિવસે કે 10 દિવસે તો એ કુંડાની અંદર વિસર્જન કરવાનું ને એ જ માટીની અંદર તમારે તુલસીનો છોડ રોપી અને રોજ એ છોડની અંદર ભગવાન સૂર્યની સમક્ષ ઊભા રહી ગાયત્રી મંત્ર બોલી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો. આ વાત બાળકોને સમજાવવામાં આવી છે. અને આ જે બાળકો છે અમારા ગાયત્રી પરિવારના બાળ સંસ્કાર શાળાના બાળકો છે. અલગ અલગ વિસ્તારોમાંથી આ બાળકો અહીંયા આવ્યા છે અને ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી છે. બાળકોએ એક બાળકોની અંદર જે કંઈ ટેલેન્ટ હતી એ આજે બહાર લાવવામાં આવી છે. અને વર્ણિયમ યુથ ગ્રુપ યુવા પ્રકોષ્ઠ સમગ્ર ગાયત્રી પરિવાર અને બાળ સંસ્કાર શાળાના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે, કારણ કે એ લોકોના સહયોગ થકી જ અમે આ આયોજનને સફળ બનાવી શક્યા છે. અને વિશેષમાં પુરોહિત પરિવાર જે છે અને અમારા આખા આ આંદોલનની અંદર વધારેમાં વધારે અમારા શાંતિકુંજ કેન્દ્રના બાળકો છે, 35 બાળકો. અમારા મીનાક્ષીબેન કાબરિયાબેન દ્વારા જે બાળ સંસ્કારો શાળાઓ ચાલી રહી છે વધારેમાં વધારે બાળકો ત્યાંના આવેલા છે. એટલે અમને બહુ ગર્વ છે કે અમારા વિસ્તારની અંદર આટલું સુંદર કાર્ય થયું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.